વડોદરા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકાઓની તુલનાએ વિકાસમાં પાછળ પડ્યું છે। મુખ્યમંત્રીની ટકોર બાદ પણ સ્થાનિક સત્તાધીશો તથા વહીવટી અધિકારીઓમાં કોઈ પરિવર્તન આવ્યું નથી। વડોદરા શહેરમાં ભૂવાના કારણે પણ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। અકોટા મોજમોડા રોડ ઉપર ત્રીજો ભૂવો પડ્યો હતો। ગત વર્ષે આ રોડ ઉપર 17 ભૂવા પડ્યા હતા, ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર શહેરમાં ભૂવા ન પડે તે માટે કોંગ્રેસ દ્વારા હવન કર્યો હતો। આ ભૂવા હવનમાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। લોકોએ હવે ભૂવા ન પડે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। વડોદરાના મોજમોડા વિસ્તારમાં 3 રસ્તા પાસે મોટો ભૂવો પડતા આ ભૂવાના કારણે વાહન વ્યવહાર ઉપર અસર પહોંચી હતી। સ્થાનિક લોકોએ આ ભૂવામાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે બેરિકેડ મૂકી દીધા હતા। પ્રસાર થતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આજે પડેલા ભૂવા અંગે કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહે અનોખી રીતે વિરોધ કર્યો હતો। ભૂવાની સામે બેસી પૂજાપાઠ કરી હવન કર્યો હતો। આ ભૂવા હવનમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા અને સાથે જ પૂજા અર્ચના પણ કરી હતી। ભૂવા અંગે કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહે જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત સાથે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। આજે ત્રીજો ભૂવો પડ્યો છે। ગત વર્ષે 17 ભૂવા પડ્યા હતા। નવાઈની વાત તો એ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ ભૂવા પડી રહ્યા છે। જેટલો મોટો ભૂવો એટલો મોટો ભ્રષ્ટાચાર। આગામી દિવસોમાં શહેરમાં ભૂવા ન પડે તે માટે આજે ભૂવા હવન રાખવામાં આવ્યો છે અને તંત્ર સારી કામગીરી કરે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી છે। સમગ્ર વડોદરાની અંદર ગત વર્ષે જે વરસાદ પડ્યો અને ત્યારબાદ પૂર આવ્યું, ત્યારબાદ ભૂવાનો જે સિલસિલો છે એ આજ દિન સુધી યથાવત છે। આપણે જોઈ શકીએ છીએ કે આજે અકોટાથી લઈને મોજમોડા સુધીનો જે રોડ છે 2024માં એમાં 17 ભૂવા પડ્યા હતા અને ત્યારબાદ પણ અત્યારે 2025માં આ ભૂવાનો પડવાનો સિલસિલો યથાવત છે। આપણે જોઈએ કે અત્યારે જે પ્રકારે આ પહેલો વરસાદ થયો છે અને આ કેટલો મહાકાય ભૂવો પડ્યો છે। હવે આપણે જોવાનું એ છે કે આ જે ભૂવો પડ્યો છે આ અત્યારે કઈ જગ્યાએ પડ્યો છે। આ જે જગ્યાએ આ લોકોએ પહેલાં કામ કરેલું ભૂવાનું એ જ જગ્યાએ વારંવાર ભૂવા પડે છે। એટલે મારું સ્પષ્ટપણે એ જ કહેવું છે કે તંત્ર દ્વારા જે મોટું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એ બંધ થાય। આજે અમે આ એક અનોખો વિરોધ કર્યો છે। સ્થાનિકો અહીંયાના જે છે એમને સાથે રાખીને આ ભૂવા જે પડે છે વારંવાર આ રોડ ઉપર, એટલે અમે હવન કરવામાં આવ્યો છે આ જગ્યાએ અને હવન કરવાના અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જે તંત્રમાં બેઠેલા જે જાડી ચામડીના અધિકારીઓ છે, તંત્રમાં બેઠેલા જે જાડી ચામડીના અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ લોકો ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે। આ જે ભૂવા પડી રહ્યા છે સમગ્ર વડોદરાને ભૂવા પડવામાંથી મુક્તિ મળે અને ભગવાનને અમે એ પ્રાર્થના કરીએ છીએ અને આ ભૂવા પડવાથી કોઈ બી જાતની જાનહાનિ ના થાય કોઈ બી વડોદરાવાસીઓને, એના માટે આજે અમે એક હવન રાખવામાં આવ્યો છે। અને આ રોડને તો આ રોડ ઉપર વડોદરાના સૌથી મેક્સિમમ જે ભૂવા પડ્યા છે આ જ રોડ ઉપર પડ્યા છે અને કરોડો રૂપિયામાં ખર્ચવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ રોડ ઉપર જ થયો છે। એના જ કારણે આ વારંવાર ભૂવા પડવાની સ્થિતિ આવી રહી છે। એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને સદબુદ્ધિ આપે અને વડોદરાને ભૂવા નગરીથી છુટકારો આપે। સ્માર્ટ સિટીમાં ચાલી રહેલો સ્માર્ટ ભ્રષ્ટાચારનો આ વધુ એક નમૂનો છે। આ સ્માર્ટ ભૂવો આપણે કહી શકીએ। હવે આ જે ભૂવાઓ પડતા હોય છે એ આપણે એમને બધાને સ્માર્ટ ભૂવા જ કહેવાય, કેમ કે માત્ર કાગળ ઉપર બતાવેલી સ્માર્ટ સિટી છે। માત્ર કાગળ ઉપર એ લોકો બતાવે છે સ્માર્ટ સિટી। કોઈ જગ્યાએ કોઈ એંગલથી સમગ્ર વડોદરામાં આપણે જોઈએ અત્યારે ખાડા ખોદી નાખવામાં આવ્યા છે, સમગ્ર વડોદરામાં ભૂવા પડી રહ્યા છે। કોઈ જાતની કોઈ સ્માર્ટ સિટી અહીંયા છે જ નહીં, માત્ર કહેવા પૂરતી સ્માર્ટ સિટી છે।